ટંકારાની વસાહતમાં હું આ ઝૂંપડાઓ બધા બાંધી રહેતા પરિવારોની વચ્ચે હું ફરી રહી હતી અને એક મીણિયા પેલા કંતાનનું એક છાપરું હતું, આમ ચારે બાજુથી ઢાંકેલું હતું અને હું એની બાજુમાંથી પસાર થઈ, ભયંકર બદબુ આવતી હતી. એટલે મારી સાથે વસાહતના લીડર હતા. મેં એમને પૂછ્યું કે આ આટલી બધી બદબુ કેમ આવે છે, છાપરામાં કોણ છે એમ. એટલે તો એણે મને એવું કીધું કે અહીંથી ચલો એમ ઝટ, અહીં નથી ઊભું રહેવા જવું. એટલે મને ના પાડે ને એમાં વધારે એમ થાય કે એવું શું હશે કે ના પાડે છે. એટલે હું ઊભી રહી, તે છાપરા તરફ ગઈને કંતાન ઊંચું કરીને મેં નીચે જોયું કે એક બા આમ બેશુદ્ધ અવસ્થામાં ઝાડો પેશાબ અંદર થઈ ગયેલો, એક વાડકો બાજુમાં પડ્યો હતો, એમાં રોટલી ખબર નહીં કયા દિવસની હશે, સુકાઈ પેલું કોકડું વળી જાય ને એવી, અને એક ધોળા કલરનું કૂતરું એ બાજુમાં સૂતું હતું. અત્યંત એટલે આમ એમ થાય કે માણસ તરીકે કોઈ આવી અવસ્થામાં કેવી રીતે રહી શકે. પણ મેં પૂછ્યું કે કોણ છે એમ, અને એ લોકોએ કીધું કે આમનું કોઈ નથી એમ, નિરાધાર છે એવું. એટલે અંદરથી ના એક થડકારો. મેં કીધું, પછી બધાને બોલાયા, મેં એમને કીધું કે એવું તમે કેવી રીતે કહી શકો કે આમનું કોઈ નથી એમ, આપણે બધા છીએ ને, પડોશી છે તમારા. એ જ્યારે યુવાન હતા, ચાલી શકતા હતા, ત્યારે તો તમારા લગ્નોમાં આવ્યા હશે, તમારા છોકરાઓને રમાડ્યા હશે, અને પછી અમે એમની આખું નવડાવ્યા, સરખું કર્યું, એમની ખાવા પીવાની પછી કાયમી ધોરણે વ્યવસ્થા કરી.